કોઈ કાઢી सुरेश ज्ञान जयंती वाली जગ્યાએ કે પણ લે ખુરશી પર તમે જે ફાઇલ થઈ ગઈ બરાબર છે શું તમે વોટ ચાલુ થઈ ગયું ઠીક છે અનવિત કરને હા સર कनेक्ट है भले दारे राजी वो तो ऊपर सरप्राइज दे काले को याद करो शादी अभी एक वेट करो बंद છે તમામ પત્રકાર ભાઈ બહેનોનું રાજીવ ગાંધી ભવન ખાતે સ્વાગત છે। પત્રકાર પરિષદને શરૂ કરતા થોડો વિલંબ થયો છે એ બદલ ક્ષમા ચાહું છું। આજની આ વિશેષ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ અને વડગામના લોકપ્રિય જનપ્રતિનિધિ શ્રી જિગ્નેશભાઈ મેવાણી આપની સાથે વિસ્તૃતમાં વાત કરશે। બે અગત્યના મુદ્દા, એક તો LIC જનતાની ભરોસાવાળી સંસ્થા એની કઈ અવદશા થઈ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સામાન્ય ગ્રાહકને શું નુકસાન થયું આ મિત્ર કાર્ડની વાત તમારી સાથે વિશેષ વાત કરશે અને ત્યાં સાથે સાથે રાજ્યમાં વારંવાર જે પેપરો ફૂટે છે એ પેપરોની સામે પણ કોંગ્રેસ પક્ષનો જે કાર્યક્રમ છે એના વિશે વાત કરશે। સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય ઉપપ્રમુખ શ્રી વિમલભાઈ શાહ પણ ઉપસ્થિત છે, તેઓ પણ આ બાબતે આપની સાથે થોડી વાત કરશે। મારા સાથી પ્રવક્તા ભાઈ શ્રી હિરેનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે। હું વિનંતી કરું જિગ્નેશભાઈને કે તેઓ આપને પત્રકાર પરિષદને સંબોધન કરે। હિડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપનું એક મહાભયંકર ઐતિહાસિક સ્કેમ એક્સપોઝ કર્યું ત્યારથી ટ્વિટર ઉપર એક હેશટેગ બહુ જ ટ્રેન્ડિંગ કરી રહ્યું છે અને હેશટેગ છે ચોકીદાર હી ચોર હે। આ પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આ હિડનબર્ગ રિસર્ચે અદાણીનું જે આખું સ્કેમ એક્સપોઝ કર્યું એ કદાચ ગુજરાત કે ભારત નહીં, દુનિયાના ઇતિહાસના સૌથી મોટા કોર્પોરેટ સ્કેમ પૈકીનું એક છે। હજી સુધી ફાઇનાન્સ અને ઇકોનોમીને સમજનારા મિત્રો એ અભ્રમમાં છે કે આ 5 લાખ કરોડનું કૌભાંડ છે, 10 લાખ કરોડનું કૌભાંડ છે કે 20 લાખ કરોડનું કૌભાંડ છે, પણ આ દુનિયાના ઇતિહાસના સૌથી મોટા કોર્પોરેટ સ્કેમ માટેનું સ્કેમ પૈકીનું એક છે અને એટલા માટે અમે આને સ્કેમ ઓફ ધ સેન્ચુરી કહી રહ્યા છીએ। આ રિપોર્ટ આવવાને પગલે આખા દેશની અંદર અર્થતંત્ર ઉપર એક ભયંકર મોટું સંકટ આવી પડ્યું। આ દેશની અંદર ઇકોનોમીની આવનારા દિવસોમાં શું દશા થઈ શકે એને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે। આ હિડનબર્ગ રિસર્ચે અદાણીના ગ્રુપનો પાપનો ઘડો હમણાં ફોડ્યો, પણ આ પાપના ઘડાને ચાકડે ચડાવનારું
એ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ કરેલું છે. અને આ આખા સ્કેમની શરૂઆત ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતમાંથી થઈ. ગુજરાતની અંદર 2001-2 માં નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બને ત્યારે અદાણી એક નાનો કેપિટાલિસ્ટ, નાનો પૂંજીપતિ હોય છે. અને 2014 માં નરેન્દ્રભાઈ જ્યારે પ્રધાનમંત્રીનું ફોર્મ ભરવા જાય, પ્રધાનમંત્રી પદના દાવેદાર તરીકેનું, ત્યારે આપની સંપત્તિ એક 2 લાખ કરોડ સુધી પહોંચે છે. અને આજે એની સંપત્તિ 10 લાખ કરોડ, 12 લાખ કરોડ, 15 લાખ કરોડ અને દુનિયાના સૌથી બીજા નંબરના, ત્રીજા નંબરના ધનાઢ્ય રિચેસ્ટ વ્યક્તિમાં એ માણસને સ્થાન મળ્યું. એટલે વર્ષોથી કોંગ્રેસ પાર્ટી આને મોદાની મોડલ ઓફ ડેવલપમેન્ટ કહેતી આવી છે. જેમ જેમ નરેન્દ્રભાઈની રાજકીય પ્રગતિ થઈ એમ એક ચોક્કસ ગણિતના કારણે અદાણીની પણ આર્થિક પ્રગતિ થતી રહી. અને આ બંનેના એક મિલનવાળી આખી વિકાસની મોદાની મોડલ ઓફ ડેવલપમેન્ટ આપણને જોવા મળ્યું. અમે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટના સમર્થનમાં છીએ. કોંગ્રેસના શાસન દરમિયાન સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, કોર્પોરેટ્સ, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સેંકડો યુનિટ્સ ગુજરાતમાં ઉભા થયા. અને ગુજરાતની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટનો પાયો એ કોંગ્રેસ પાર્ટીએ નાખ્યો. અમે ફરી કહીએ છીએ, અમે નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોની સાથે છીએ, વેપારીઓની સાથે છીએ, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટની તરફેણમાં છીએ. પણ આ દેશના બંધારણમાં જે સમાજવાદી લોકતંત્રની કલ્પના કરવામાં આવી છે એ સંદર્ભમાં કોઈ પણ એક વ્યક્તિ કે કોઈ પણ એક ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ એટલી બધી મોનોપોલી, એટલું મોટું વર્ચસ્વ જમાવે કે બીજા કોઈને પોતાનો વિકાસ કરવાનો, પોતાની પ્રગતિ કરવાનો અવકાશ જ ના બને, અવકાશ ના રહે, એ પ્રમાણેનું શાસન એ કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. આજે આખો દેશ સાક્ષી છે. બંદરો, પોર્ટ્સ, એરપોર્ટ, ગેસ, એનર્જી, ઉર્જા, સડક, આ તમામે તમામ વસ્તુના ટેન્ડર, તમામે તમામ વસ્તુના ઠેકા, તમામે તમામ વસ્તુની મોનોપોલી એ ફક્ત અદાણી ગ્રુપને આપવામાં આવી છે. આ આપણા દેશના બંધારણની જે કલ્પના છે એનાથી સદંતર વિપરીત વસ્તુ છે. આ પ્રમાણેનું ડેવલપમેન્ટ એ કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં. અને આ હિડનબર્ગ રિસર્ચે જે એક્સપોઝ કર્યું એટલું શોકિંગ છે કે જે કંપનીઓ કશું જ ઉત્પાદન કરતી નથી, જેનું કોઈ મેન્યુફેક્ચરિંગ નથી, જેની કોઈ સર્વિસીસ કે સેવાઓ નથી, જેનું કોઈ ટ્રેડિંગ નથી, જેની કોઈ ઓફિસીસ નથી, અને જેની ઓફિસ છે તેમાં કોઈ સ્ટાફ કે ઉત્પાદન થતું નથી, એવી ફક્ત કાગળ ઉપર બનાવેલી સેલ કંપનીઓના નામે લાખો નહીં, કરોડો નહીં, અરબો રૂપિયાની ટેક્સની ચોરી કરવામાં આવી. એક આંતરરાષ્ટ્રીય કક્ષાની માયાજાળ કંપનીઓની ઊભી કરી, ફેક કંપનીઓની માયાજાળ ઊભી કરીને કરોડો નહીં, અરબો રૂપિયાના ટેક્સની ચોરી કરવામાં આવી. 1 રૂપિયાના શેરને 42 ગણો વધારે બતાવી આ દેશના સામાન્ય મધ્યમ પરિવારના, નીચલા મધ્યમ વર્ગના, ગરીબ વર્ગના સામાન્ય લોકો પાસેથી પોતાના શેરમાં એક ગુબ્બારો ફૂલાવીને ઇન્વેસ્ટ કરાવવામાં આવ્યું. અને આ ઇન્વેસ્ટમેન્ટ આગળ જતા એટલે પહોંચ્યું કે એલઆઈસી જે દેશની કંપની છે, જે દેશના નાગરિકોની સંસ્થા છે, એ એલઆઈસીએ અદાણી ગ્રુપમાં 76,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું. એસબીઆઈ સહિતની પબ્લિક સેક્ટરની બેંકોએ 80,000 કરોડ રૂપિયા સુધીની લોન આપી. એટલે આ જે આખો જે ગુબ્બારો ફૂલાવ્યો એમાં એલઆઈસી અને દેશની બેંકોનું લગભગ 1.5 લાખ કરોડથી વધારેનું ઇન્વેસ્ટમેન્ટ છે. અને આ 1.5 લાખ કરોડથી વધારેનું ઇન્વેસ્ટમેન્ટ એ ભારત દેશના 50 કરોડથી વધારે ગ્રાહકો, બેંકના થાપણ મૂકનારા લોકો અને એલઆઈસીના પોલિસી ધારકોનું છે. એટલે આ અદાણીના આખા સ્કેમના કારણે ભારતના, ગુજરાતના, આ દેશના 50 કરોડ લોકો, એટલે ભારતના દર 3જા વ્યક્તિના જીવન સાથે ચેડા થઈ રહ્યા છે. 3જા વ્યક્તિના જીવન સાથે રમત થઈ રહી છે.
દેશનું અર્થતંત્ર ડૂબી જાય, આપણી પબ્લિક સેક્ટરની બેંકો ડૂબી જાય અને એલઆઈસી ડૂબી જાય એવી મહાભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને છતાં હજી ગુજરાતની સરકાર, જ્યાંથી આ સ્ટોરીની શરૂઆત થઈ, જ્યાંથી આ સ્કેમની શરૂઆત થઈ, હજી ગુજરાતની સરકાર કે ગુજરાતના મુખ્યમંત્રી, ભારતની સરકાર કે ભારતના પ્રધાનમંત્રી ગુજરાત અને દેશની જનતાને એવું કહેવા તૈયાર નથી કે મહેરબાની કરીને ભૂલથી પણ હમણાં 1 રૂપિયો પણ આમના સ્ટોકમાં, આમના શેરમાં ઇન્વેસ્ટ કરતા નહીં, નહીતર મરવાનો દિવસ આવશે, નહીતર આપઘાત કરવાનો વારો આવશે. આવું હજી સુધી અદાણીના પ્રાઇવેટ જેટમાં ઉડતા, અદાણી સાથે લંચ અને ડિનર કરતા આ દેશના પ્રધાનમંત્રી એક શબ્દ પણ બોલવા તૈયાર નથી. જિગ્નેશ મેવાણી ટ્વીટ કરે તો છેક આસામથી પોલીસ 2,500 કિલોમીટરથી આવે છે, પણ સેબી 2 વર્ષથી આ સ્કેમનું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. હજી સુધી એનો તપાસનો રિપોર્ટ જાહેર કરવામાં આવતો નથી. હજી સુધી ઈડી આ મામલામાં સંપૂર્ણ ચૂપ છે. ના સેબી બોલે છે, ના સીબીઆઈ ને તપાસ સોંપવામાં આવે છે, ના ઈડી ને તપાસ સોંપવામાં આવે છે. એટલે જે 50 કરોડ લોકોની થાપણો, એની ઉપર જે જોખમ ઊભું થયેલું છે એનો જવાબ કોણ આપશે? એના મુદ્દે ગુજરાતની સરકાર અને કેન્દ્રની ભાજપ સરકારનું, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું જે મૌન છે એ મૌન ઘણું કહી જાય છે. એ તો પોતાની આગવી સ્ટાઇલમાં કહેતા હોય છે કે હું તો ફકીર છું, મેરા ક્યાં હે, મેં તો ઝોલા લેકર આયા था, ઝોલા લેકર ચલા જાઉંगा. તમે સાહેબ જતા રહેશો ઝોલો લઈને કદાચ, પણ જે 50 કરોડ લોકોના જીવન જોખમમાં મુકાયા છે, આના મુદ્દે તમારી સરકાર શું કહેવા માંગે છે, તમે પોતે શું કહેવા માંગો છો? અને સવાલ પૂછવા માંગુ છું પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કે ઈડી ક્યારે ચડશે અદાણીના ઘરની સીડી? વાત વાતમાં વિપક્ષના નેતાઓને ટાર્ગેટ કરવા પહોંચી જતી આ ઈડી નામની સંસ્થા, આ સીબીઆઈ અને સેબીના માણસો, અધિકારીઓ એ ક્યારે આ અદાણી ગ્રુપની સામે તપાસ કરશે? આપણે નૈતિકતાના ધોરણે, મોરલ ગ્રાઉન્ડ્સ ઉપર બ્રિટનના એક્સ પ્રાઇમ મિનિસ્ટર બોરિસ જોન્સનના ભાઈએ અદાણી ગ્રુપની કંપનીમાં સ્ટેક હોવાના કારણે લજ્જિત બનીને રાજીનામું આપ્યું. પણ ભારતના વર્તમાન પ્રધાનમંત્રી આ મુદ્દે, ભારતની સરકાર આ મુદ્દે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. એટલે કોંગ્રેસ પાર્ટી એ તમામ એલઆઈસીના પોલિસી ધારકોની સાથે છે. આ દેશના સ્ટોકમાં જેટલા લોકોએ પણ ઇન્વેસ્ટ કર્યું એ તમામ સામાન્ય પરિવારો, સામાન્ય લોકો, ઇન્વેસ્ટર્સ અને રોકાણકારોની સાથે છે. અને ખાસ કરીને અમને ચિંતા છે કે એલઆઈસી અને પબ્લિક સેક્ટરની બેંકો, જેણે લગભગ 1.5 લાખ કરોડ જેટલું મૂડીરોકાણ અદાણીના સ્ટોકમાં કર્યું છે, એના કારણે દેશના અર્થતંત્રને 50 કરોડ લોકોના જીવન ઉપર બહુ ગંભીર પ્રકારની અસર થઈ શકે એમ છે. તે લોકો ખરેખર ડૂબી જાય એમ છે. એટલે તાત્કાલિક ધોરણે જે આ દેશના તમામ વિપક્ષના પાર્ટીના લોકોએ કોંગ્રેસ સહિત જે ડિમાન્ડ કરી કે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ, સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસના વડપણમાં એક તપાસ થાય, જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી દ્વારા તપાસ કરવામાં આવે. અને આની શરૂઆત ગુજરાતથી થઈ છે, તો ગુજરાતની સરકાર પોતે ગુજરાતની જનતાને આશ્વસ્ત કરે, આ દેશની સરકાર આશ્વસ્ત કરે કે એલઆઈસીના એક પણ પોલિસી ધારકના કે બેંકોના જેટલા પણ થાપણ મૂકનારા લોકો છે, કોઈના પણ 1 રૂપિયાને પણ અમે ડૂબવા દઈશું નહીં. એટલે આખા સ્કેમની વિરોધમાં કોંગ્રેસ પાર્ટી એ 6 તારીખે ગુજરાતના 33 જિલ્લામાં પ્રોટેસ્ટના, આંદોલનના, દેખાવોના કાર્યક્રમ કરશે. અમદાવાદના રિલીફ રોડ ખાતે જે એલઆઈસીની ઓફિસ છે ત્યાં પણ 6 તારીખે અમે પ્રોટેસ્ટ કરવાના છીએ. ગુજરાત કોંગ્રેસ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એ ભારતના 50 કરોડ લોકોની પડખે છે. અને કોઈ પણ સંજોગોમાં ઈડી દ્વારા, સીબીઆઈ દ્વારા, સેબી દ્વારા, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના મુખ્ય ન્યાયમૂર્તિ દ્વારા અને જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી દ્વારા આ આખા સ્કેમની તપાસ થવી જોઈએ એવી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમે માંગણી કરીએ છીએ. છેલ્લે એટલું કહીશ કે દુર્યોધન માટે કર્ણએ પોતાના જીવનનું બલિદાન આપ્યું, પણ ગૌતમભાઈ માટે નરેન્દ્રભાઈએ દુઃખ સાથે કહેવું પડે છે, દેશના હિતનું બલિદાન આપ્યું છે. આશા રાખીએ કે તાબડતોબ આ મુદ્દે માનનીય પ્રધાનમંત્રી પોતાનું મૌન તોડે અને ગુજરાત અને દેશની જનતાને આ મુદ્દે આશ્વસ્ત કરે.
આપણે આમાં અર્થતંત્ર પર શું અસર થશે આગળ જતા? અર્થતંત્ર પર આની બહુ સિરિયસ ગંભીર પ્રકારની અસર થઈ શકે. જે કંપનીનું કોઈ મેન્યુફેક્ચરિંગ નથી, જેનું કોઈ ટ્રેડિંગ નથી, જે કોઈ સર્વિસ પ્રોવાઈડ કરતી નથી, જે કંપનીની કોઈ ઓફિસીસ નથી, સ્ટાફ નથી, જે કંપની ફક્ત કાગળ ઉપર છે, એવી કંપનીઓની આડમાં 1 રૂપિયાની વસ્તુને 42 ગણી કરીને બતાવવી અને એના કારણે તમારા મારા જેવા માણસો જે ઇન્વેસ્ટ કરે એવા લાખો લોકો એ આત્મહત્યાની કગાર ઉપર આવીને ઉભા રહી શકે છે. એલઆઈસી ડૂબી શકે એમ છે, પબ્લિક સેક્ટરની બેંકો ડૂબી શકે એમ છે. અને આવી એક કંપની જેની પાસે 10 લાખ 12 લાખ 15 લાખ કરોડની પૂંજી જમા થાય એ પોતે જ અર્થતંત્ર માટે ઘાતકી છે. આ ભારતના દેશ, આપણા ભારતની જે કલ્પના છે, ભારતના બંધારણે જેવા સમાજનું નિર્માણ કરવું હતું, એનાથી 360 ડિગ્રી વિપરીત આખી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઇન્ડસ્ટ્રીઝ હોવી જોઈએ, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થવું જોઈએ, ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ થવો જોઈએ, પણ સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝનું તાળું મારી 50 કરોડમાં ઓપરેટ કરનારી 100 કંપનીઓ ભેગી મળીને 5000 કરોડનું કામ એનર્જીના ફિલ્ડમાં કરે એ નહીં, એક જ માણસને 5000 કરોડનું ટેન્ડર પકડાય તો આ જે કલ્ચર છે એની વિરુદ્ધમાં છે. અને આ 50 કરોડ લોકોમાંથી આપણે ગુજરાતના કેટલા હશે? ગુજરાતના લાખો લોકો છે, સ્વાભાવિક છે. આખો કારોબારની એવો આંકડો તો સીબીઆઈ, સેબી, ઈડી એ લોકો તપાસ કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય કે ગુજરાતની કેટલી થાપણામાં એંગેજ થયેલી, કેટલી રોકાયેલી છે, ગુજરાતના કેટલા લોકો ડૂબી શકે એમ છે. પણ હજી સુધી ગુજરાતની સરકાર પણ ગુજરાતની જનતાને આશ્વસ્ત કરવા માંગતી નથી કે ભાઈ આપણા રાજ્યની એક કંપનીની ઉપર આટલો મોટો આરોપ છે તો તમારું જે પણ નાણું એમાં રોકાયેલું છે અમે ડૂબવા નહીં દઈએ. હાલ પૂરતું તમે આમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ ના કરો એવું પણ સૂચન કરવા પણ તૈયાર નથી. એટલે કેન્દ્રની સરકાર, ગુજરાતની સરકાર, ઈડી, સેબી, સીબીઆઈ, પ્રધાનમંત્રી બધા જ સદંતર મૌન છે. એટલે ક્યાંક ને ક્યાંક આ પાપમાં એમની ભાગીદારી છે. જિગ્નેશભાઈ, આપણે જે રીતે કહ્યું કે મોદી સરકાર અથવા ગુજરાતથી આ સમર કૌભાંડ શરૂ થયું, પરંતુ રાજસ્થાન સરકારે, ગેહલોત સરકારે રેડ કાર્પેટ કોઈ પણ કંપનીને કાનૂન અને બંધારણના દાયરામાં રહીને બિઝનેસ કરવાનો અધિકાર છે. કાયદાની કલમનું ઉલ્લંઘન કરશે તો કાર્યવાહી થશે. બીમલભાઈ પછી હિન્દીમાં પાડ્યા બધા બીમલ એક બે મિનિટ હિન્દી પછી ત્યાર પહેલા એક કાર્યક્રમ जिग्नेश भाई खूब डिटेलની અંદર આપની વચ્ચે આપ સૌ જાણો છો કે જે પ્રમાણે દેશના અર્થતંત્રની સ્થિતિનું નિર્માણ થયું છે એની અંદર વિસ્તૃત માહિતી વડાપ્રધાન અને કોર્પોરેટ હાઉસનું જે જોડાણ અને એનાથી થતું નુકસાન એની સંપૂર્ણ વિગત આપી છે અને 6 તારીખે એના માટે આપણા અમદાવાદની અંદર બપોરે 1 થી 3 અમે ત્યાં અમારે દેખાવો અને ધરણા કરવાના છે. એવી જ રીતે આપ સૌ જાણો છો કે સમગ્ર વિશ્વમાં અને દેશની અંદર માનનીય રાહુલ ગાંધીએ એક પોતાની અલગ પ્રતિમા, એક અલગ સંદેશો કે આ દેશ જોડવા માટે આ દેશ જે પ્રમાણે તૂટી રહ્યો છે, આ દેશમાં જે પ્રમાણે અસલામતી ઉભી થતી ગયો છે અને એના માટે 4000 કિલોમીટરની પદયાત્રા કરીને એક નવી શરૂઆત કરી છે. ત્યારે એમની યાત્રાના ભાગરૂપે હાથ જોડો યાત્રા ની શરૂઆત આપણે ગુજરાતમાં કરવાના છે અને એમાં 7મી તારીખે ગાંધી આશ્રમથી શરૂઆત કરીને કોચરબ આશ્રમ સુધી આ યાત્રા સમગ્ર અમદાવાદ અને આજુબાજુના બધા જ કાર્યકર્તા અને પ્રજાજનો અને એમાં વિશેષ કરીને આપણે બધાને ખબર છે કે 9,53,000 વિદ્યાર્થીઓ જયારે પરીક્ષા આપવા જતા હતા અને ખબર પડી કે પેપર ફૂટી ગયું છે અને આ પહેલી વખતની ઘટના નથી, અનેક વખત આવી ઘટનાઓ ઘટી છે. ત્યારે મને લાગે છે કે આખું સરકારી તંત્ર ક્યાંક એમાં ઇન્વોલ્વ છે. જે કહેવાય છે તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને અને ભગીની સંસ્થાઓના લોકોને તક આપવા માટેનો એક જે પ્રયોગાત્મક પ્રયોગ શરૂ થયો છે અને એના કારણે મને લાગે છે કે લાખો પરિવારો જે દુઃખી થયા છે તો
તો એ લોકો પણ આ કાર્યક્રમમાં જોડાય એવી આપના માધ્યમ દ્વારા હું અપીલ કરું છું અને 11 વાગે ગાંધી આશ્રમ પાસેથી આ યાત્રાની શરૂઆત થશે. હું આપના માધ્યમ દ્વારા સૌ ગુજરાતના અને ગુજરાતના બધા જ ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે આ યાત્રામાં આપણે સામેલ થવું જોઈએ. આ યાત્રા કોંગ્રેસના નામથી યાત્રા છે, હાથ જોડો આપની યાત્રા છે, પરંતુ સાચા અર્થની અંદર જે સાંપ્રત સમસ્યાઓ છે, સમસ્યાની સાથેની હાથે હાથ જોડવા માટેની યાત્રામાં જોડવા માટેની અપીલ કરું છું. જિગ્નેશભાઈ કઈ હિન્દીમાં? હિન્દીની જરૂર છે? હા હા એટલે એક બે જવાબ જોઈએ છે. जब से हिडनबर्ग रिसर्च ने अदानी ग्रुप के पूरे स्कैम को एक्सपोज किया, तब से ट्विटर पर एक हैशटैग बड़ा ट्रेंड कर रहा है और वो हैशटैग है चौकीदार ही चोर है. साथियों, ये चोरी, ये गफला, ये घोटाला, अदानी ग्रुप का ये स्कैम 5 लाख करोड़ का है, 10 लाख करोड़ का है, 15 लाख करोड़ का है, 20-25 लाख करोड़ का है. अभी तक ये पता नहीं चल रहा है इतना बड़ा, इतना भयंकर ये घपला है. जो कंपनियां किसी मैन्युफैक्चरिंग में, किसी सर्विसेज प्रोवाइड करने में, किसी ट्रेडिंग में है ही नहीं, ऐसी टैक्स हेवन कंट्रीज में केवल कागज पर दिखाने के लिए कंपनियों का निर्माण करके उस कंपनियों के जरिए लाखों करोड़ों नहीं अरबों रुपए के टैक्स की चोरी करना और 1 रुपए के स्टॉक को, शेयर को 42 गुना बड़ा दिखाकर लाखों इन्वेस्टर से अपने स्टॉक में इन्वेस्ट करवाना, इस पूरे स्कैम के कारण भारत के अर्थतंत्र के ऊपर गहरा प्रभाव पड़ा है. भारत का अर्थतंत्र डूब सकता है. हमारी पब्लिक सेक्टर की बैंकों ने कम से कम 80,000 करोड़ रुपए की लोन अदानी ग्रुप को दी. हमारे लाइफ इंश्योरेंस कॉर्पोरेशन LIC ने 75,000 करोड़ से ज्यादा का उसमें इन्वेस्ट किया. तो LIC और बैंकों का मिलाकर कम से कम 1.5 लाख करोड़ का उसमें इन्वेस्टमेंट है और ये 1.5 लाख करोड़ की अमाउंट कम से कम 50 करोड़ लोगों का इन्वेस्टमेंट है. तो ये 50 करोड़ लोग डूब सकते हैं, भारत की पूरी अर्थव्यवस्था डूब सकती है. इतना भयंकर मामला, इतना भयंकर मसला होने के बावजूद पार्लियामेंट के अंदर डिमांड उठने के बावजूद ज्वाइंट पार्लियामेंट कमेटी के द्वारा जांच करवाने की कोई गारंटी भाजपा सरकार या मोदी जी नहीं दे रहे. मोदी जी के तो बहुत करीबी दोस्त थे. मोदी साहब उनके साथ लंच करते हैं, डिनर करते हैं, उनके साथ विदेशों में घूमते हैं, उनके प्राइवेट हवाई जहाज का लाभ लेते हैं. तो उनको, इस मुल्क की जनता को और विशेष तौर पे ये 50 करोड़ लोगों को आश्वस्त करना चाहिए कि हर कीमत पर मैं आपको डूबने नहीं दूंगा. लेकिन ये पूरा मामला एक्सपोज होने के इतने दिनों के बावजूद न CBI को जांच दे रहे, न सेबी को जांच दे रहे, न अदानी के दरवाजे पर ED को भेज रहे, न ज्वाइंट पार्लियामेंट कमेटी की जरिए कोई जांच का वो आश्वस्त कर रहे. तो मैं मानता हूं कहीं ना कहीं भारत की सरकार, नरेंद्र मोदी खुद पूरे स्कैम में कहीं ना कहीं कॉम्प्लिसिट है. और यदि ऐसा नहीं तो उनको खुद आगे आकर इस मुल्क की जनता को आश्वस्त करना चाहिए और उस पूरे मामले की, पूरे स्कीम की सेबी और ED के द्वारा जांच करवानी चाहिए.